સુરતમાં મહિલા કોન્સ્ટેબલ આપઘાત કેસમાં ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોઈ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી। સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। મહિલા કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ આપઘાત કર્યો હતો। પ્રશાંત અને હર્ષના છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતા। ત્યારે સુરતમાં સિંગણપુરમાં મહિલા કોન્સ્ટેબલ દ્વારા જે આપઘાત કરવામાં આવ્યો હતો તેને લઈને હવે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી। મહિલા કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ આપઘાત કર્યો હતો। પ્રશાંત અને હર્ષના છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતા અને ત્યારબાદ જ્યારે મહિલા કોન્સ્ટેબલ હર્ષના દ્વારા આપઘાત કરવામાં આવ્યો ત્યારે હવે ફરિયાદ નોંધવામાં આવી છે। સિંગણપુર પોલીસ સ્ટેશનમાં પ્રશાંત ભોઈ જે પોલીસ કોન્સ્ટેબલ છે તેના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે અને હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે મહિલા કોન્સ્ટેબલ હર્ષનાના આપઘાત મામલે હવે કાર્યવાહી જે પ્રમાણે હાથ ધરવામાં આવી છે। પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પ્રશાંત અને હર્ષના છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતા। મનીષ પરમાર વધુ વિગતો સાથે જોડાયેલા છે। મનીષ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ હર્ષનાના જે આપઘાત મામલે હવે શું કાર્યવાહી? જી બિલકુલ, વાત કરીએ તો થોડા સમય અગાઉ જ સિંગણપુર પોલીસ મથકમાં એલા તરીકે ફરજ બજાવતી હર્ષનાબેન જે ઘરે પાછો ખાઈને આપઘાત કરી લીધું હતું તેમાં સુસાઇડ નોટ પણ મળી આવી હતી। ત્યારે પરિવારના નિવેદન લેવામાં આવ્યા છે અને પરિવારે આરોપ મૂક્યો છે કે જે પ્રશાંત ભોઈએ છે કોન્સ્ટેબલ જે સાયબર ક્રાઇમમાં ફરજ બજાવે છે જ્યારે એ સિંગણપુર પોલીસ મથકમાં ફરજ બજાવતો ત્યારે બંધુઓને આંખ મળી હતી અને બંધુઓના પ્રેમ સંબંધ હતા। પ્રશાંતે લગ્નનો વાયદો કર્યો હતો અને ત્યારબાદ બંને વચ્ચે રકઝક થતી હતી। પરિવારનો આરોપ છે કે જે હર્ષના છે તેની સાથે દુષ્કર્મ થયું હોય અને પરિવારના નિવેદનના આધારે ઉચ્ચ કક્ષાના અધિકારીએ એવિડન્સ ભેગા કર્યા છે અને પ્રશાંત ભોઈએ વિરુદ્ધમાં દુષ્કર્મનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। પણ જે રીતે ઘટના બની હતી ચકચારી ઘટના, કારણ કે એક મહિલા કોન્સ્ટેબલ હતી અને ફરજ બજાવી રહી હતી તે દરમિયાન જ તેણે આપઘાત કરી લીધો હતો। હાલ તમામ મામલે જે પ્રશાંત ભોઈએ છે સાયબર ક્રાઇમમાં ફરજ બજાવે છે તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તેની વધુ તપાસ હાથ ધરી છે। જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે।